દર્શક મિત્રો, કહેવાય છે કે જળ એ જીવન. જળનું આપણા જીવન સાથે સંકળાયેલું છે. અને કચ્છમાં અત્યારે વાત કરીએ તો સચરાચર વરસાદ થયો છે, સારો વરસાદ થયો છે. ઘણા જળાશયો ઓગની ગયા છે અને ઘણા ગામડાઓના તળાવો પણ ઓગની ગયા છે. ત્યારે આજે વાત કરીએ માધાપર નવાવાસ ગામની. કાળીમોરી તળાવ છે એ ઓગની ગયું છે અને યોગાનુયોગ આજે એવું બન્યું છે કે સરપંચ પદના આજે જ આરૂઢ થયા છે અને આજે પ્રથમ દિવસે જ એમને એક લાવો મળ્યો છે. ત્યારે નવનિયુક્ત સરપંચથી વાત કરી અને એમની લાગણીઓ જાણીએ. જે ખૂબ હર્ષની લાગણી અનુભવું છું કે આજે પ્રથમ દિવસે જ જે અવસર પ્રાપ્ત થયો એના માટે કુદરતનો આપણે આભારી છીએ કે સચરાચર વરસાદ થયો અને માધાપરનો હૃદય સમાન કાળીમોરી તળાવ જે આજે ઓગન્યું છે અને જે શાંતિથી જે આખી રાત વરસાદ પડ્યો, આવો ને આવો સિઝનનો સારો વરસાદ પડે અને હમણાં જ અષાઢી બીજ ગઈ એટલે કચ્છી નવું વરસ, તો આ નવું વરસ લોકો માટે ખૂબ સારું નીવડે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. સરપંચ સાહેબ, વાત કરીએ તો આપણા ગામડાઓમાં પહેલે વર્ષોથી તળાવો અને જે જળાશયો છે એનું માવજત કરવામાં આવતી હતી, પણ હવે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક તળાવોનું પુરાણ થતું હોય છે. ત્યારે એ બાબતે આપ શું કરશો? જી બિલકુલ, એમાં અમારું ગામ તો ખૂબ જાગૃત ગામ છે આ વિષય ઉપર. અમારા ગામની અંદર તળાવ સમિતિ પણ છે. અમે ખૂબ તળાવોનો માવજત પણ કરતા હોઈએ છીએ. આપ સૌ જોયું છે, જૂના રાજા ડેમ હોય, ગંગેશ્વર તળાવ હોય કે અન્ય તળાવો હોય, અમે એની તકેદારી ચોક્કસપણે રાખતા હોઈએ છીએ અને આગામી સમયની અંદર તળાવો માટે જે કાંઈ પણ કરવાનું થશે અમે તળાવ સમિતિ સાથે મળી અને સારા એવા કાર્યો તળાવ માટે કરશું. વર્ષોથી પરંપરા ગામડા હોય, શહેર હોય, એમાં જે મુખ્ય તળાવ હોય, જ્યારે અનાધાર અને સારો વરસાદ થતો હોય ત્યારે ઓગનતા હોય. ગામડાઓની સંસ્કૃતિ ભૂતકાળની અંદર જે આજીવિકા માટે પાણીનો ઉપયોગી તળાવો જળાશયોમાંથી થતા, એટલે જળાશયોનું એક મહત્ત્વ એટલું બધું ગામોની અંદર, શહેરોની અંદર હતા, એ કાયમી જળવાઈ રહે એના ભાગરૂપે દરેક ગામડાઓની અંદર જે મુખ્ય તળાવ હોય એ વરસાદના સમયે ઓગનતી હોય ત્યારે છલકી જાય, ત્યારે ગામના લોકો, વડીલો અને ગામનો જે પ્રથમ નાગરિક હોય એ સ્વાભાવિક રીતે એની હાજરીમાં એને વધામણા થતા હોય. સનાતન વિધિપૂર્વક એની વિધિવ્રત એનું ઔપચારિક રીતે અને બ્રાહ્મણોની હાજરીની અંદર એની મેઘરાજાની વૃષ્ટિને વધાવી અને ભગવાન લાગે પ્રાર્થના થતી હોય કે આવો ને આવો સારા વર્ષો કાયમી રહે અને આ જગ્યા ઉપર ગામડાઓ, શહેરો સુખી રહે, વરસાદથી વંચીને ખેડૂતોની વૃદ્ધિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના થતી હોય. એ પ્રણાલિકાને ધ્યાનમાં રાખી અમારી માધાપરની ઐતિહાસિક કાળીમોરી તળાવને આજે અમારા નવનિયુક્ત વાલજીભાઈ ડાંગરના વરદ હસ્તે માજી સરપંચો, તાલુકા જિલ્લાના સભ્યો, માજી સભ્યો સૌ સાથે મળી અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉમટી અને તળાવને વધારવામાં આવ્યા. એના આપના માધ્યમથી સમસ્ત ભાગ લેનાર સૌ ગ્રામજનોનો આભાર માનું અને પ્રભુ પાસે પ્રાર્થના કરું કે શાંતિપૂર્ણ અને આવો નિર્ધાર વરસાદ આ સિઝન પર તો વરસતો રહે, જેથી કરીને આવનાર સમયની ખેડૂતની ખેતી સારી થાય અને ગામની વૃદ્ધિ થાય, દેશ આગળ વધે એવી પ્રભુ પાસે પ્રાર્થના.